વિડીયોમાં જોયું હતું કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ બાબતો. આજે આપણે જોઈશું કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવિષ્ટ બાબતો, એટલે કે PQLIમાં સમાવિષ્ટ બાબતો, જેને PQLIના નિર્દેશક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં 3 બાબતનો સમાવેશ થાય છે કે શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. તો શિક્ષણનું પ્રમાણ શું દર્શાવે છે કે દેશમાં સાક્ષરતાની સ્થિતિ કેવી છે, અને દેશમાં એ માપવામાં કેવી રીતે આવે છે તો કે દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ માપવામાં આવે છે. ત્યારબાદ છે અપેક્ષિત આયુષ્ય. તો અપેક્ષિત આયુષ્ય એટલે શું? બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. તો તે કેવી રીતે માપવામાં આવે છે? તો સરેરાશ આયુષ્ય વધે તો એવું માનવામાં આવે છે કે આરોગ્યની સ્થિતિ છે કોઈ પણ દેશમાં સારામાં સારી છે. ત્યારબાદ છે કે બાળ મૃત્યુ દર. તો વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરતા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. જો બાળ મૃત્યુ દર ઓછો હોય તો કોઈ પણ દેશમાં આરોગ્યની સ્થિતિ સારી છે તેવું માનવામાં આવે છે. થેન્ક યુ.